નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા YouTube ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર। મિત્રો, ખેડૂતોની 133 કરોડની લોન માફ થશે। હરિયાણાના સીએમ મિત્રો નાયબ સૈનીએ કુરુક્ષેત્રમાં આયોજિત ચૂંટણી રેલીમાં ખેડૂતોને 133 કરોડ અને 55 લાખ રૂપિયાની લોન છે તે મિત્રો માફ કરવાની જાહેરાત કરી દીધી છે। આ અવસરે મિત્રો સીએમએ કહ્યું કે હવે હરિયાણાના ખેડૂતો જૂના બંધ ટ્યુબવેલને પણ ફરીથી બદલી શકશે। આ મામલે મિત્રો ખેડૂતોને કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં। આ સાથે હવે સરકાર મિત્રો એમએસપી પર રાજ્યભરમાં તમામ પાકની ખરીદી છે તે મિત્રો હવેથી કરશે। અગાઉ પણ મિત્રો એમએસપી પર 14 પાકની ખરીદી કરવામાં આવી હતી। તો મિત્રો, આ પહેલા હમણાં જ ઝારખંડની સરકાર દ્વારા ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા છે તે મિત્રો માફ કરવામાં આવ્યા છે। સાથે જ મિત્રો તેલંગાણાની સરકાર દ્વારા પણ ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા છે તે મિત્રો માફ કરવામાં આવ્યા છે। તો મિત્રો, આવા ઘણા બધા એવા રાજ્યો છે જ્યાં મિત્રો ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા છે તે મિત્રો માફ થયા છે, પણ મિત્રો આપણા ગુજરાતમાં એકે ફેરે દેવું છે તે મિત્રો ખેડૂતોનું માફ થયું નથી। ગુજરાતના ખેડૂતો પણ મિત્રો વારંવાર દેવા માફીની માંગણી કરી રહ્યા છે, તો ગુજરાતના ખેડૂતોનું સાંભળવામાં આવતું નથી, બાકી બીજા રાજ્યો છે તેમનું સાંભળવામાં આવે છે। તો મિત્રો બીજા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે છે તો મિત્રો સરકારને પણ વિનંતી છે કે ગુજરાતમાં પણ જે પણ મિત્રો ખેડૂતોના દેવા છે તે દેવા માફ થવા જોઈએ। જેવી રીતે મિત્રો હરિયાણાની સરકારે ખેડૂતોને 133 કરોડની લોન માફ કરવાની જાહેરાત કરી છે, તો મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા છે તે મિત્રો માફ થવા જોઈએ। મિત્રો વારંવાર અલગ અલગ રાજ્યમાં ખેડૂતોના દેવા છે તે મિત્રો માફ થાય છે, તો મિત્રો ગુજરાતમાં કેમ નહીં? આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 80 કરોડ લોકોને મફત મળશે રાશન, છતાં મિત્રો ભારતીય સૌથી વધુ કુપોષિત। કોંગ્રેસ અધ્યક્ષ મિત્રો મલ્લિકાર્જુન ખગડેએ શનિવારે સંસદમાં કહ્યું કે વિશ્વમાં સૌથી વધુ કુપોષિત લોકો મિત્રો 19.5 કરોડ ભારતમાં છે। ઊંચા દાવા કરનારા પીએમ મોદી માટે આ મિત્રો શરમજનક વાત છે। મોદી સરકાર મિત્રો દેશના 80 કરોડ લોકોને મફત રાશન આપવાનો દાવો કરે છે, પરંતુ હજુ પણ લગભગ 10 કરોડ લોકોએ આ દાયરાની બહાર છે, કારણ કે 2021 થી વસ્તી ગણતરી થઈ નથી। ખગડેએ આ માટે મોંઘવારી પણ અન્ય કારણ ગણાવી હતી। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઓગસ્ટ મહિનામાં કેવું ચોમાસું રહેશે તે અંગેની આગાહી કરી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ પડશે તે અંગેનું અનુમાન કર્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે જુલાઈ મહિનાની જેમ ઓગસ્ટમાં પણ મિત્રો સારો એવો વરસાદ છે તે મિત્રો વરસશે। આ મહિનામાં ચોમાસું નિષ્ક્રિય નહીં થઈ જાય એટલે ખેડૂતોની ચિંતા કરવાની જરૂર નથી। ઓગસ્ટ મહિનો તો સારો રહેશે અને સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ જ સારો રહે તેવું અનુમાન છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે આ વર્ષના ચોમાસા દરમિયાન દર વખતની સરખામણીમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધતું રહે છે। જોકે ઓગસ્ટ મહિનામાં ગરમી અને બફારો સામાન્ય સ્થિતિમાં આવી જશે તેમ મિત્રો જોવા મળશે, તો 15 સપ્ટેમ્બર સુધી ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ 15 સપ્ટેમ્બર સુધીમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ છે તે મિત્રો વધશે। આ સાથે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે 5 ઓગસ્ટ સુધી વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો સારો થશે। ઓગસ્ટમાં મિત્રો 17 થી લઈ 20 તારીખ સુધી સારો એવો વરસાદ પડશે તેવું પણ મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 24 કલાકમાં છેલ્લા મિત્રો 230 તાલુકામાં વરસાદ પડ્યો। વરસાદ વચ્ચે મિત્રો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 230 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વાસંદામાં 7.5 ઇંચ વરસાદ પડ્યો છે, વધઈમાં 6.2 ઇંચ, કપરાડામાં 6 ઇંચ, ડોલવણમાં મિત્રો 5.9 ઇંચ અને ધરમપુરમાં મિત્રો 6 ઇંચ, ડાંગ અને મિત્રો આહવામાં 5 અને ખેરગામમાં 5 તેમજ મિત્રો વલસાડમાં 4 અને સોનગઢમાં
ગોંડલમાં 4 તેમજ મિત્રો ઉમરપાડામાં 4 અને સિખલીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. નોંધનીય છે કે ફરી નવસારીની પૂર્ણા નદીની સપાટી વધી ગઈ છે. શહેરમાં નગરપાલિકાએ શહેરીજનોને એલર્ટ રહેવા પણ મિત્રો સૂચનાઓ આપી છે. તો સાથે જ મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો મોટી આગાહી કરી દેવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે તે દરમિયાન મિત્રો નિશાંત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. તે મુજબ મિત્રો કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, જેમાં મિત્રો પંચમહાલ, છોટા ઉદેપુર, તારાપુર, કપડવંજ, વડોદરાનું નામ સામેલ છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાતના 10 ભાગોમાં 2 થી લઈને 4 ઇંચ વરસાદ વરસી શકે છે. પાટણ અને માંડલામાં છૂટા છવાયા ઝાપટાની પણ સંભાવનાઓ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટંકારામાં બહેનો તૈયાર કરે છે મિત્રો 60 લાખથી વધુ રાખડી. ટંકારા ગામમાં મિત્રો બહેનોએ 60 લાખની રાખડીનો વેપાર કર્યો છે. ગામડાઓમાં ગૃહ ઉદ્યોગથી 12,000 જેટલી બહેનોને રોજગાર મળી રહી છે. જો કે મિત્રો મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ગૃહ ઉદ્યોગની જેમ ગામડે ગામડે મિત્રો ઇમિટેશનની રાખડી બનાવવામાં આવે છે, જેના મિત્રો દેશના જુદા જુદા 20 જેટલા રાજ્યોમાં મોકલવામાં આવે છે. આ ગૃહ ઉદ્યોગ વાર્ષિક 60 લાખથી વધુ રાખડીઓ બનાવી અને વિવિધ પ્રાંતમાં મોકલવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ડાંગ જિલ્લામાં બારે મેઘ ઘાંઘા, અનેક ગામો મિત્રો સંપર્ક વિહોણા. સાપુતારામાં વરસી રહેલા ભારે વરસાદને પગલે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે અને અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. અંબિકા નદી ઉપર આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ત્યારે મિત્રો ભારે વરસાદને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ડાંગ જિલ્લામાં વધઈ ખાતે આવેલો મિત્રો ગીરાધોધ તેના રૌદ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્રએ લોકોને વૈકલ્પિક માર્ગોને ઉપયોગ કરવાની પણ સલાહ આપી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મળશે ખેતરના ફરતે કાંટાળી વાર કરવા માટે સહાય. ખેડૂતોના પાકને જંગલી જનાવરથી બચાવવા માટે ગુજરાત સરકાર દ્વારા મિત્રો કાંટાળી વાડ માટે આ યોજના બનાવવામાં આવી છે અને આ યોજના ખેડૂતોના ખેતરને 200 રનિંગ મીટર જમીન વિસ્તાર સુધીનો લાભ મળશે અથવા તો ખર્ચના 50% બંનેમાંથી જે ઓછું હોય તે ખેડૂતોને તે પ્રમાણેથી સહાય મળશે. અને આ યોજના હેઠળ ગુજરાત સરકારે નક્કી કરેલ મિત્રો કાંટાવાળી વાડ તેમજ મિત્રો તેમની ડિઝાઇન પ્રમાણેની વાડ કરવાની રહેશે. તાર ફેન્સિંગ યોજના ખેડૂતોને તેમના ખેતરોની આસપાસ વાડ સ્થાપિત કરવા માટે સબસિડી આપે છે. તાર ફેન્સિંગ યોજનામાં મિત્રો અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટની વાત કરી દઈએ તો જેમાં મિત્રો ખેડૂતોને આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, જો મિત્રો વિકલાંગતા હોય તો તેમનું પ્રમાણપત્ર, સંપત્તિ પ્રમાણપત્ર અને બેંક ખાતાની પાસબુક. આ યોજનાનો લાભ મિત્રો કેવા ખેડૂતોને મળવા પાત્ર છે તેમની વાત કરી દઈએ તો આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને મળવા પાત્ર છે. આ યોજનાનો લાભ પુનઃ લાભ મેળવવાની મર્યાદા 10 વર્ષ સુધીની રહેલી છે. ખેડૂત મિત્રો ગુજરાતનો વતની હોવો જોઈએ. ખેડૂતો પાસે પોતાની જમીન હોવી જોઈએ. 2 હેક્ટર વિસ્તારને જમીન ધરાવતા ખેડૂતો આ યોજના માટે અરજી કરી શકશે. અગાઉ મિત્રો તાર ફેન્સિંગ યોજનાનો લાભ મિત્રો ખેડૂતોએ લીધેલ ન હોવો જોઈએ. આ યોજનાનો લાભ મિત્રો માત્ર એક વખત મળવા પાત્ર છે. અરજદાર ખેડૂત મિત્રો 7, 12 તથા 8 અને નકલ રજૂ કરવાની રહેશે. આ યોજના હેઠળ મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ખેડૂતોએ મિત્રો જાતે જ અરજી કરવાની રહેશે. ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને રક્ષાબંધનની મોટી ભેટ. રક્ષાબંધન આડે હવે મિત્રો ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં સરકારે બહેનોને મોટી ભેટ આપી છે. સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરી દીધો છે અને તમામ બહેનો માટે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. તમને મિત્રો જણાવી દે કે સરકારે સિલિન્ડરના ભાવમાં કેટલો ફેરફાર કર્યો છે અને બહેનો માટે મિત્રો સિલિન્ડર કેટલા સસ્તા થયા છે. તો મિત્રો વાસ્તવમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત પહેલા જ મિત્રો મધ્યપ્રદેશ સરકારે તેમની પ્રિય બહેનોને એક મોટી ભેટ આપી છે. લાડલી બ્રાહ્મણ યોજનાની મહિલાઓને હવે 400 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવા પાત્ર થશે. મંગળવારે મુખ્યમંત્રી મોહન યાદવની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી અને આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. તમને મિત્રો જણાવી દે કે હાલમાં મધ્યપ્રદેશમાં એક ગેસ સિલિન્ડરની કિંમત 848 રૂપિયા રહેલી છે. જેથી મિત્રો રક્ષાબંધનના નિમિત્તે મહિલાઓને મિત્રો હવે તે 400 રૂપિયામાં ગેસ સિલિન્ડરનો બાટલો છે તે મિત્રો રક્ષાબંધનના નિમિત્તે આપવામાં આવશે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રેશન કાર્ડ ધારકોને મળશે મફત અનાજ. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2023 હેઠળ અત્યોદય રેશન કાર્ડ ધરાવતા કુટુંબો તથા અગ્રતા ધરાવતા કુટુંબોને ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને મિત્રો સરકાર દ્વારા વધારાનું રાશન વિતરણ કરાશે અને જેમાં અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર જથ્થો પ્રતિ વ્યક્તિ મુજબ મિત્રો કિલોગ્રામ 2 કિલોગ્રામ ઘઉં અને 2 કિલોગ્રામ ચોખા તથા 1 કિલોગ્રામ બાજરી વિનામૂલ્ય તથા મિત્રો અત્યોદય કાર્ડને મળવાપાત્ર જથ્થો જેમાં કાર્ડ દીઠ મહત્તમ 15 કિલોગ્રામ મિત્રો ઘઉં અને 15 કિલોગ્રામ ચોખા તથા 5 કિલોગ્રામ બાજરી એમ કુલ મિત્રો 35 કિલોગ્રામ વિનામૂલ્ય અનાજ છે તે મિત્રો રક્ષાબંધનના નિમિત્તે મળવાપાત્ર અને વિતરણ કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય. એક તરફ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર મિત્રો રાજ્યના વિકાસ માટે કામ કરી રહી છે તો બીજી તરફ મિત્રો રાજ્યની મહત્વની સમસ્યાઓનું પણ મિત્રો નિરાકરણ કરવામાં આવી રહ્યું છે જેમાં મિત્રો ભૂપેન્દ્ર પટેલ સરકાર ગુજરાતના ભૂગર્ભ જળ સ્તરને વધારવા માટે સુજલામ સુફલામ જલ અભિયાન ચલાવી રહી છે અને આ અભિયાન દ્વારા દર વર્ષે ખાસ મિશન મોડ પર કામ કરવામાં આવ્યું છે. આ મિશનને વધુ વેગ આપવા માટે રાજ્યના મિત્રો ભૂગર્ભ જળ સ્તરને પણ મિત્રો વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા બિનઉપયોગી ખાનગી ટ્યુબવેલને રિચાર્જ કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો જો તમારે બેંકોને લગતું કામ હોય તો પતાવી દેજો કારણ કે મિત્રો ઓગસ્ટ એટલે કે આ મહિનામાં 12 દિવસ બેંકો બંધ રહેશે. જુલાઈ મહિનો પૂરો થયો છે અને આજની ઓગસ્ટ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને મિત્રો આજે 2 તારીખ અને 2 તારીખના રોજ મિત્રો એટલે કે ઓગસ્ટ મહિનામાં 12 દિવસ એવા રહેશે કે જ્યાં મિત્રો બેંકો બંધ રહેવાની છે કારણ કે મિત્રો આજે ઓગસ્ટ મહિનામાં ઘણા એવા તહેવારો પણ આવી રહ્યા છે. દર મહિના જેમ મિત્રો ઓગસ્ટ 2024 ની શરૂઆત સાથે ઘણા મોટા નાણાકીય ફેરફારો જોવા મળી રહ્યા છે. જ્યારે મિત્રો રક્ષાબંધન જન્માષ્ટમી જેવા મોટા તહેવારોને કારણે મિત્રો બેંકોમાં પણ બમ્પર રજાઓ આવવાની હોય છે. ઓગસ્ટમાં મિત્રો 13 દિવસ બેંકોમાં રજા રહેવાની છે. આવી સ્થિતિમાં જો તમારી પાસે મિત્રો બેંકને લગતું કામ હોય તો તમે તેને વહેલી તકે પતાવી લેજો કારણ કે મિત્રો આ મહિનામાં બેંકો છે તે મિત્રો 12 દિવસ બંધ રહેવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મિત્રો મળશે 3000 રૂપિયાનો હપ્તો ખાતામાં. જો તમે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ તો માત્ર તમને વાર્ષિક 6000 રૂપિયા આપવાની યોજનાઓ રહેલી છે. તેના બદલે મિત્રો યોજના સાથે જોડાયેલા લોકોને મિત્રો હવે દર મહિને 3000 રૂપિયા આપવાની યોજનાઓ સરકાર દ્વારા કરવામાં આવી છે પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્ર ધરાવતા ખેડૂતોએ માનધન યોજના હેઠળ પણ અરજી કરવાની રહેશે જેમાં મિત્રો જીવનના મહત્વના તબક્કા ખેડૂતોને દર મહિને રૂપિયા 3000 રૂપિયાનું મળવાનું શરૂ થાય છે. આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ નોંધણી કરાવી આવશ્યક રહેલી છે. એટલે કે મિત્રો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આના માટે તમારે અલગથી એક યોજનામાં ફોર્મ ભરવું પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં નવી યોજના અમલમાં મુકાઈ. મિત્રો રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા એક પછી એક સતત મિત્રો ખેડૂત હિતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને ગુજરાતભરમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે જેથી મિત્રો બાગાયતી ઉપજનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે નવી યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકારે મિત્રો બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે પોતાના જ ઉત્પાદનો સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે મિત્રો 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા અંગેની નવી યોજનાઓ ખેડૂતો માટે અમલમાં મૂકી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો યુવાનોને મળશે મિત્રો દર મહિને 6 થી લઈને 10,000 રૂપિયા સુધીની સહાય. મહારાષ્ટ્રમાં યુવાનોને મહિને રૂપિયા 6 થી લઈને 10,000 રૂપિયા સુધીની સહાય હવેથી મિત્રો મળવા પાત્ર થશે. લાડલી બહેના બાદ મહારાષ્ટ્રમાં લાડલા ભાઈ યોજના શરૂ કરવામાં આવી છે. એટલે કે મિત્રો મહારાષ્ટ્રમાં પહેલેથી જ લાડલી બહેના યોજના છે તે મિત્રો શરૂ હતી અને હવે ત્યારબાદ મિત્રો લાડલી બહેના બાદ લાડલા ભાઈ યોજના શરૂ કરવામાં આવી છે.
અને આ યોજના અંતર્ગત 12 ધોરણ પાસ કરનારા વિદ્યાર્થીઓને દર મહિને 6,000 રૂપિયા સહાય છે તે મિત્રો મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ યોજના હેઠળ ડિપ્લોમા કરી રહેલા વિદ્યાર્થીઓને પણ દર મહિને રૂપિયા 8,000 અને ગ્રેજ્યુએશન કરનાર વિદ્યાર્થીઓને રૂપિયા 10,000 આપવાની જાહેરાત કરી છે. તો જેવી રીતે મિત્રો મહારાષ્ટ્રની અંદર યુવાનોને મિત્રો લાડલા બહેના અને લાડલા ભાઈ જેવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, તો મિત્રો આવી યોજનાઓ છે તે મિત્રો ગુજરાતમાં પણ શરૂ થવી જોઈએ, જેથી મિત્રો ગુજરાતના વિદ્યાર્થીઓને પણ આવી સહાય યોજનાઓનો લાભ મળે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સાબરકાંઠાના પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર. સાબરકાંઠાના પશુપાલકો માટે સૌથી મિત્રો સારા સમાચાર આવ્યા છે. સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. સાબર ડેરીએ મિત્રો 990 પ્રમાણે વાર્ષિક સરેરાશ ભાવ વધારો જાહેર કરાયો છે. ચાલુ વર્ષે મિત્રો 602 કરોડનો ભાવ વધારો આપવામાં આવશે અને સાધારણ સભામાં રૂપિયા 344 કરોડની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મિત્રો ગત વર્ષે 610 કરોડનો દૂધનો પણ મિત્રો ભાવ વધારો અપાયો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 20,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકાર દ્વારા મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરાઈ છે. ત્યારે મિત્રો ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મિત્રો પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે. ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા મિત્રો શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. અને આ યોજના હેઠળ મિત્રો શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા મિત્રો શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા 20,000 રૂપિયાની સહાય પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે. એટલે કે મિત્રો ખેડૂત દીઠ છે તે મિત્રો 20,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો સહાય ચૂકવવામાં આવશે.